હેલો, તો હવે આપણે આજે સ્ટાર્ટ કરશું ફેબ્રુઆરી 2011નો પેપર નંબર 2, જેમાં ફર્સ્ટ સેક્શન 1. તો ગીવ ધ ફોલોવિંગ. તો ફર્સ્ટ છે કે psychology. તો psychology, the word psychology is derived from a Greek word psycho and logos. Psychology is defined as the study of human behavior and mental process of how people behave and why they behave it just way they do. તો કે સાયકોલોજી છે એ ગ્રીક વર્ડ ઉપરથી આવ્યો છે, સાયકો અને લોગસ પરથી. તો કે આપણે સાયકોલોજીની ડેફિનેશન તો કે સ્ટડી ઓફ હ્યુમન બિહેવિયર એન્ડ પ્રોસેસ ઓફ મેન્ટલ પ્રોસેસ ઓફ how people behave and why they behave in just where they do. કે એમાં હ્યુમન બિહેવિયરની સ્ટડી કરવામાં આવે છે અને એ કેવી રીતે જે પીપલની મેન્ટલ પ્રોસેસ છે એ કઈ રીતે થાય છે અને એના પાછળનું એ કયા રીઝનથી કરે છે. તો આ આપણે સાયકોલોજી ઇઝીલી યાદ રાખવું હોય તો સાયકોલોજી એટલે કે હ્યુમન બિહેવિયરની સ્ટડી કરવામાં આવે અને તે કેવી રીતે પીપલ છે એનું મેન્ટલી પ્રોસેસ છે એ કેવી રીતે થાય છે એની સ્ટડી કરવામાં આવે તેને આપણે કહીશું સાયકોલોજી. નેક્સ્ટ આવે છે મેમરી. તો કે મેમરી ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ એવરી પર્સન. જે મેમરી છે એ એવરી પર્સનમાં ઇમ્પોર્ટન્ટ છે. ઇટ અ કન્સિસ્ટન્સી ઇન રિમેમ્બરિંગ મેમરી મેન્ટલ એક્ટિવિટી ઇન્વોલ્વ ઇન 3 phases. They are learning, rational recall and recognition. તો કે મેમરી છે એવરી પર્સન માટે છે ઇમ્પોર્ટન્ટ છે અને તેમાં રિમેમ્બરિંગ મેમરીમાં જે આપણી કન્સિસ્ટન્સી તો કે એમાં મેન્ટલ એક્ટિવિટીઝ છે એ 3 ફેઝિસમાં ઇન્વોલ્વ થાય છે, જેમાં લર્નિંગ, રિટેન્શન, રિકોઇલ એન્ડ રિકોગ્નાઇઝેશન. તો એને આપણે કહીશું મેમરી. નેક્સ્ટ આવે છે ફ્રસ્ટ્રેશન, જે તમારે પ્રીવિયસ પેપરમાં આવી ગયું છે. તો કે ફ્રસ્ટ્રેશન ઇઝ અ રિઝલ્ટ ઓફ મોટિવેશન being a block to prevent one from reaching a desired goal. ફ્રસ્ટ્રેશન એવું છે કે એક મોટિવેશન જે આપણો થોટ બ્લોક કરી દે છે અને આપણે જે આપણા ડિઝાયર ગોલ છે એને આપણે ડિઝાયર ગોલ છે એને મેળવવા માટે આપણે એ આપણા પ્રિવેન્ટ કરવા માટે એ બ્લોક થઈ જાય છે અને તે મોટિવેશનમાં એટલે કે ડ્રાઈવ થ્રુ એક એનું રિઝલ્ટમાં ફ્રસ્ટ્રેશન છે એ જોવા મળે છે. સચ અ બ્લોકેજ મે બી ટેમ્પરરી ઓર પરમેનન્ટ ઓર લોંગ રન બ્લોકેજ. જે બ્લોકેજ છે એ ટેમ્પરરી, પરમેનન્ટ અથવા તો લોંગ રન બ્લોકેજ પણ હોઈ શકે છે અને ધે મેડ બી ઇન્ટરનલ ઓર એક્સટર્નલ. જે ઇન્ટરનલી અથવા તો એક્સટર્નલી પણ હોઈ શકે છે જેના કારણે એ ફ્રસ્ટ્રેશન છે એ જોવા મળે છે. નેક્સ્ટ છે કે ફોરગેટિંગ. તો કે ફેલિયર ટુ રિકોઇલ અ ફેક્ટ એન્ડ આઈડિયા ઓર અ ગ્રુપ ઓફ આઈડિયા ઇઝ કોલ્ડ ફોરગેટિંગ. ફોરગેટિંગ એટલે કે ફોરગેટ એટલે કે ભૂલી જવું. તો કે ફેલિયર ટુ રિકોઇલ ફેક્ટ, જે આપણા રિકોઇલ ફેક્ટ છે એને આપણે રિકોઇલ ફેક્ટ એન્ડ આઈડિયા જે છે એને આપણે ફેલિયર એટલે કે ભૂલાઈ જાય છે અને ગ્રુપ ઓફ આઈડિયા આપણે જે ફેલિયર ટુ રિકોલ ફેક્ટ એન્ડ આઈડિયા ઓર ગ્રુપ ઓફ આઈડિયા ઇઝ કોલ્ડ ફોરગેટિંગ. જે આપણા ગ્રુપ ઓફ આઈડિયા અને રિકોલ અ ફેક્ટ ઇન આઈડિયા છે જેને આપણો ફેલિયર જોવા મળે, જેને આપણે ભૂલી જઈએ છીએ, જેને આપણે કહીશું ફોરગેટિંગ. નેક્સ્ટ છે ઇન્ટેલિજન્સ. તો કે ઇન્ટેલિજન્ટ ઇઝ ડિફાઇન્ડ એઝ ઇટ ઇઝ અ મેન્ટલ એબિલિટી ટુ કેરી આઉટ abstract thinking and it is a global capacity of the individual to act purposefully, think logically and deal effectively with the environment. ઇન્ટેલિજન્સ છે એ આપણે ડિફાઇન કરીએ તો કે ઇટ ઇઝ અ મેન્ટલ એબિલિટી ટુ કેરી આઉટ અ એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ. જે આપણી ઇન્ટેલિજન્સ છે આપણે એને એબ્સ્ટ્રેક્ટ થિંકિંગને આપણી મેન્ટલ એબિલિટીમાં કેરી કરીએ છીએ. એન્ડ ઇટ ઇઝ અ ગ્લોબલ કેપેસિટી ઓફ ઇન્ડિવિજ્યુઅલ ટુ એક્ટ પર્પસફુલી. જે આપણી ગ્લોબલ કેપેસિટી છે, આપણે ઇન્ડિવિજ્યુઅલી આપણે જે પર્પઝફુલી આપણે એમાં એક્ટ કરીએ છીએ, લોજિકલી થિંકિંગ કરીએ છીએ અને ડીલ અફેક્ટિવ વિથ ઇન્વાયરમેન્ટ. જે આપણે ઇન્વાયરમેન્ટને અફેક્ટિવ છે એની સાથે રહીને આપણે ડીલ કરીએ છીએ. તો આ હતી આપણી ઇન્ટેલિજન્સી. તો નેક્સ્ટ આવે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો એમાં ફર્સ્ટ છે કે ઇમોશન આર ક્લાસિફાઈ ઇન્ટુ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. ઇમોશન છે એ 2 ટાઈપમાં ક્લાસિફાઈ થાય છે, જેમ કે નેગેટિવ એન્ડ પોઝિટિવ. એટીટ્યુડ અકમ્પેન્ડ બાય સ્ટ્રોંગ ફિલિંગ આર કોલ્ડ. જે એટીટ્યુડ છે એ સ્ટ્રોંગ ફિલિંગ આર કોલ્ડ. તો આપણે એને શું કહીશું તો કે ઇમોશન. જે આપણે એટીટ્યુડ અકમ્પેન્ડ બાય સ્ટ્રોંગ ફિલિંગ જેને આપણે કહીશું ઇમોશન. 3 ટાઈપ ઓફ હેબિટ્સ આર ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા.
થ્રી ટાઈપ્સ ઓફ હેબિટની થ્રી ટાઈપ્સ છે, મોટર ઓર બોડીલી હેબિટ્સ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ હેબિટ એન્ડ ઇમોશનલ હેબિટ. મોટર એન્ડ બોડીલી હેબિટ, ઇન્ટેલેક્ચ્યુઅલ હેબિટ એન્ડ ઇમોશનલ હેબિટ. નેક્સ્ટ આવે છે શોર્ટ નોટ એની થ્રી ઓફ ધ ફોલોવિંગ. તો કે ક્વેશ્ચન નંબર 3 એ ફેક્ટર ધેટ પ્રમોટ ઇફેક્ટિવ લર્નિંગ. આપણે પ્રમોટ ઇફેક્ટિવ લર્નિંગને કઈ રીતે પ્રમોટ કરીએ છીએ એના ફેક્ટર. તો કે ફર્સ્ટ છે કે લર્નિંગની પ્રોસેસ. તો કે ઇઝ અ પ્રોસેસ ઓફ મોડિફિકેશન ઓફ બિહેવિયર. એ એક બિહેવિયર મોડિફિકેશનની એક પ્રોસેસ છે. ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ એક્વાયરિંગ કેપેસિટી ઓફ એડજસ્ટમેન્ટ ટુ સિચ્યુએશન. જે એક પ્રકારની આપણે એક સિચ્યુએશનમાં કઈ રીતે એડજસ્ટ કરીએ છીએ, આપણી એડજસ્ટ કરવાની કેટલી કેપેસિટી છે, એ પ્રકારની એક એવી પ્રોસેસ છે. ઇટ ઇઝ અ સેલ્ફ એક્ટિવ પ્રોસેસ વિચ ટેક પ્લેસ ઇન અ સોશિયલ સેટઅપ ઓર એન્વાયરમેન્ટ. જે સેલ્ફ એક્ટિવ પ્રોસેસ છે એ આપણે સોશિયલ સેટઅપ અને એન્વાયરમેન્ટમાં આપણે એની પ્લેસ લઈએ છીએ. તો આ હતી આપણી લર્નિંગની ડેફિનેશન. નેક્સ્ટ આવે છે ફેક્ટર પ્રમોટિંગ ઇફેક્ટિવ લર્નિંગ. જે ઇફેક્ટિવ લર્નિંગ છે આપણે એને કઈ રીતે પ્રમોટ કરી શકીએ છીએ. તો કે લર્નિંગ ઇઝ અ efficient when what is learned is retained and easy recalled. જે લર્નિંગ છે એ ઇફિશિયન્ટ છે જ્યારે આપણે એને લર્ન ઇઝ રિટેન એન્ડ ઇઝીલી આપણે રિકોલ્ડ કરીએ છીએ. એક્સપિરિયન્સ એન્ડ એક્સપેરિમેન્ટ હેવ અ બ્રોટ આઉટ ફોલોવિંગ ફેક્ટર દે આર ફોલો. જેમાં આપણે એક્સપિરિયન્સ અને એક્સપેરિમેન્ટ બંનેના આપણે એ ફોલો ફેક્ટર છે એ આપણે કરશું. તેમાં ફર્સ્ટ આવશે મોટિવેશન. તો કે ધ સ્ટ્રોંગર and the clearer the motive in learning, the greater is the effort and more permanent strong motive make a individual or learner enthusiastic and desire to learn. જે મોટિવેશન છે આપણે સ્ટ્રોંગ અને ક્લિયર ઓફ ધ મોટિવ, જે આપણે એને સ્ટ્રોંગ અને ક્લિયર છે આપણે એને લર્નિંગમાં આપણે એ મોટિવ થઈએ છીએ. અને ગ્રેટર એફર્ટ જે આપણા મોટિવેશન છે આપણે એનો ગ્રેટર એફર્ટ કરે છે. અને મોર પરમેનન્ટ સ્ટ્રોંગ મોટિવ જેના કારણે આપણને પરમેનન્ટ સ્ટ્રોંગ મોટિવ આપણે બને છે. એના કારણે જે ઇન્ડિવિજ્યુઅલ અને લર્નર ઇથેસ્ટિક ડિઝાઇર ટુ લર્ન, જેના કારણે આપણને લર્ન કરવાની ડિઝાયર થાય છે. એક્ઝામ્પલ તરીકે તો મોટિવ મે બી અ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ક્લાસ. જે આપણે મોટિવ છે એ આપણે સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ક્લાસમાં આપણે જ્યારે ફર્સ્ટ ઇન ક્લાસમાં હોય ત્યારે આપણે એ મોટિવેશન મને મળે છે. નેક્સ્ટ આવે છે ઇન્ટેલિજન્ટ. enable us to understand things and their relationship to reason and judge correctly. જે આપણે લર્ન થયું છે આપણે એને અન્ડરસ્ટેન્ડિંગ થિંકિંગ એન્ડ ધેર રિલેશન છે એના ટુ રીઝન એન્ડ જસ્ટ આપણે એને કરેક્ટલી આપણે એને જજ કરી શકીએ છીએ. ઇફેક્ટિવ લર્નિંગ ડઝ નોટ ટેક પ્લેસ વિધાઉટ ઇફેક્ટિવ ઇન્ટેલિજન્સી. આપણે જે ઇફિશિયન્સી લર્નિંગ છે આપણે એને ઇફેક્ટિવ ઇન્ટેલિજન્સ વગર આપણે એની ઇફિશિયન્સ લર્નિંગ આપણે કરી શકતા નથી. નેક્સ્ટ છે મેચ્યુરેશન. કે વી લર્ન થિંગ વેન વી આર મેચ્યોર ટુ લર્ન ધેમ. જે આપણે લર્નિંગ થિંકિંગ છે આપણે જ્યારે મેચ્યોર થાય છે ત્યારે આપણે એ લર્ન કરી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે ચાઇલ્ડ હેઝ ટુ ફિઝિકલી મેચ્યોર બિફોર હી લર્ન ટુ વોક ઓર રન વગેરે. જે ચાઇલ્ડ છે એ ફિઝિકલી મેચ્યોર છે જે બિફોર હી લર્ન ટુ વોક ઓર જે પહેલા વોક અને રન વગેરે છે એ શીખે છે. ફિઝિકલ કન્ડિશન ઓફ લર્નર. કે ફિઝિકલ ફેક્ટર ઇઝ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર અ લર્નર લાઇક લોસ ઓફ સ્લીપ, ફટીગ, malnutrition and sensory defects. Some of physical handicaps mind of effective learning. જે ફિઝિકલ ફેક્ટર છે એ પણ લર્નરનો એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. લાઇક કે લોસ ઓફ સ્લીપ, ફટીગ, malnutrition, sensory defect, some of physical handicap with the effective learning. જે આપણે એના થ્રુ આપણે ઇફેક્ટિવ લર્નિંગ કરીએ છીએ. A learning need a sound health because without good health one lacks energy. જે લર્નિંગ છે એના માટે આપણી સાઉન્ડ હેલ્થ એટલે કે આપણી હેલ્થ સારી હોવી જોઈએ. તો એના વગર આપણે ગુડ હેલ્થ વગર જો આપણે ગુડ હેલ્થ ન હોય તો આપણે આપણામાં એટલી એનર્જી લર્નિંગ કરવાની એનર્જી હોતી નથી. નેક્સ્ટ આવે છે ગુડ વર્કિંગ કન્ડિશન. તો કે કમ્ફર્ટેબલ સરાઉન્ડ એબ્સેન્સ ઓફ ડિસ્ટ્રેક્શન લાઇકવાઇઝ ઇક્વલી ટેમ્પરેચર ફ્રેશ એર એન્ડ લાઇટ આર ગ્રેટ એડ ઇન લર્નિંગ એફિશિયન્સી. છે આપણે લર્નિંગ માટે આપણે કમ્ફર્ટેબલ આપણા સરાઉન્ડિંગ એબ્સેન્સ ઓફ ડિસ્ટ્રેક્શન જે આપણે કમ્ફર્ટેબલ હોવું જોઈએ, જેમાં કંઈ પણ ડિસ્ટ્રેક્શન હોવું ન જોઈએ.
લાઇકવાઇઝ એનું ઇક્વેબલ ટેમ્પરેચર, ફ્રેશ એર અને લાઇટ એ ગ્રેટ હોવી જોઈએ, જેના કારણે આપણે લર્નિંગ છે એ ઇફિશિયન્ટલી કરી શકીએ છીએ. નેક્સ્ટ આવે છે મેન્ટલ હેલ્થ ઓફ ધ લર્નર. તો કે મેની એક્સપિરિયન્સ શો ધોટ વેરીસ બિયર ઇન inferiority affect learning, self-confidence, self-respect and self-reliance through well attempt result in effective learning. જે અમુક વખત છે આપણું મેની એક્સપિરિયન્સથી આપણે શો એટલે કે વરીસ બિયર અથવા તો ઇન્ફિરિયારિટી, અફેક્ટિવ લર્નિંગ, સેલ્ફ કોન્ફિડન્સ, સેલ્ફ રિસ્પેક્ટ એન્ડ સેલ્ફ રિયલાઇન્સ જે આપણે ઇફેક્ટિવ લર્નિંગના રિઝલ્ટમાં આપણને મળે છે. નેક્સ્ટ આવે છે લર્નિંગ ઇઝ અ હેલ્પ બાય એસોસિએટિંગ થિંગ એઝ અ પાર્ટ ઓફ અ ટોટલ સિચ્યુએશન. લર્નિંગ છે એ આપણને ટોટલ સિચ્યુએશનમાં એ આપણે એસોસિએટ થિંક કરવા માટેનો એક પાર્ટ છે, હેલ્પ કરે છે. તો the different aspect to learning situation should be connected. They are left as isolated fact. જે આપણે ડિફરન્ટ આસ્પેક્ટ ઓફ લર્નિંગ છે જેમાં એ લર્નિંગ સિચ્યુએશન છે એ સોશિયલ આઇસોલેટેડ ફેક્ટ લેફ્ટ એઝ અ આઇસોલેટેડ ફેક્ટ સાથે એ કનેક્ટેડ હોય છે. એક્ઝામ્પલ તરીકે લર્નિંગ નર્સિંગ પ્રોસિજર અ નર્સ કનેક્ટ ઇન વિથ એનાટોમી, ફિઝિયોલોજી એન્ડ સાયકોલોજી વગેરે. જેમાં આપણે એક્ઝામ્પલ તરીકે જે લર્નિંગ નર્સિંગ છે એ પ્રોસિજર છે જેમાં નર્સ છે એ એનાટોમી, ફિઝિયોલોજી, સાયકોલોજી વગેરે સાથે કનેક્ટેડ હોય છે. નેક્સ્ટ આવે છે લેન્થ ઓફ વર્કિંગ પીરિયડ. The period of work should neither to be a short nor to a large, because for period of long person set into a fatigue and reduce the effectiveness of learning. જે આપણે લેન્થ ઓફ વર્કિંગ પીરિયડ, જેમાં આપણો વર્કિંગ પીરિયડ છે એ વધારે પણ ન હોવો જોઈએ અને ઓછો ન હોવો જોઈએ. જો વધારે પીરિયડ હોય તો એમાં આપણને ફટીગ એટલે આપણને થાક લાગે છે, અને ઓછો પીરિયડ હોય તો એમાં ઇફેક્ટિવનેસ છે એ જોવા મળતી નથી. મીન્સ કે શોર્ટ હોવો જોઈએ, બહુ વધારે લાંબો હોવો જોઈએ નહીં, જેના કારણે આપણે ફટીગ થાય છે અને એના કારણે આપણે ઇફેક્ટિવ લર્નિંગ છે એ રિડ્યુસ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર 3B, ફેક્ટર અફેક્ટિંગ ડેવલપમેન્ટ ઓફ પર્સનાલિટી. જે તમારે ફર્સ્ટ પેપરમાં આવી ગયો છે ઓગસ્ટ 2010માં ક્વેશ્ચન નંબર 9Cમાં એ તમારે ક્વેશ્ચનનો આન્સર આપેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર 3C, ઇમ્પોર્ટન્સ ઓફ સાયકોલોજી નર્સિંગ પ્રોફેશન. નર્સિંગ પ્રોફેશનમાં સાયકોલોજીનું ઇમ્પોર્ટન્સ. The importance of psychology in nursing is to help the nurse deal with patient emotional problems caused by their health problem. જે આપણું સાયકોલોજીમાં નર્સિંગ પ્રોફેશનમાં સાયકોલોજીનું મેઇન ઇમ્પોર્ટન્સ છે કે જે નર્સ ડીલ વિથ પેશન્ટ, જે આપણે પેશન્ટ સાથે જે નર્સ છે એ ડીલ કરે છે, જેના ઇમોશનલ પ્રોબ્લેમ્સ છે એ આપણે એને સોલ્વ કરે છે, અને તેની હેલ્થ પ્રોબ્લેમ જેના ઇમોશનલી આપણે એને સારી રીતે બિહેવ કરીએ તો એના પ્રોબ્લેમ છે એની હેલ્થ પ્રોબ્લેમ છે આપણને કહે છે. Lots of time poor health can lead to depression, and nurse skilled in dealing with psychological problems are better equipped in handle that issue. જે લોટ ઓફ ટાઈમ જે આપણી પુઅર હેલ્થ હોય ત્યારે આપણે ડિપ્રેશનમાં આવી જઈએ છીએ, અને નર્સિંગમાં એવી સ્કિલ હોય છે કે જે સાયકોલોજીકલ પ્રોબ્લેમની સાથે એ ડીલ કરે છે અને એને તે હેન્ડલ જે ઇશ્યુ જે હોય છે એને હેન્ડલ કરે છે. સાયકોલોજી વેરી ઇમ્પોર્ટન્ટ ઇન નર્સિંગ પ્રોફેશન છે. સાયકોલોજી છે એ નર્સિંગ પ્રોફેશનમાં એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. અ નર્સ હેઝ ટુ ચૂઝન અ પ્રોફેશન વિચ ઇઝ ઓફ ધ કી ઇમ્પોર્ટન્સ ઇન સિસ્ટમ ઓફ હ્યુમન રિલેશન. જે આપણી નર્સ છે આ પ્રોફેશન સિલેક્ટ કરે છે જે કી ઇમ્પોર્ટન્ટ ઇન સિસ્ટમ ઓફ હ્યુમન રિલેશનની એક કી છે. She has to deal with doctor, supervisor, classmate, other official. જે ડોક્ટર, સુપરવાઇઝર, ક્લાસમેટ અને અધર ઓફિસર્સ સાથે એને ડીલ કરે છે. She is most intimately associate with the patient. જે મોસ્ટ ઇન્ટિમેટલી છે એ પેશન્ટ સાથે એસોસિએટ હોય છે. The physical and mental well-being of a patient mainly depend on nurse. જે ફિઝિકલી અને મેન્ટલી જે એ પેશન્ટ છે એ આખું વેલબિંગ સારું છે કે નહીં એ આખા નર્સ ઉપર ડિપેન્ડ કરે છે.
It helps the nurse understanding herself and other people like patient, public, doctor, staff વગેરે જે આપણે it help the nurse in understanding herself જેને નર્સ છે એ પેશન્ટને અન્ડરસ્ટેન્ડ કરવામાં હેલ્પ કરે છે અને અધર પીપલ લાઈક પેશન્ટ, પબ્લિક, ડોક્ટર, સ્ટાફ વગેરેને પણ એ નર્સ છે અન્ડરસ્ટેન્ડિંગ કરવામાં હેલ્પ કરે છે. ધ સ્ટડી ઓફ સાયકોલોજી હેલ્પ ધ નર્સ ટુ એપ્રિશિએટ ધ નેસેસિટી ઓફ ચેન્જિંગ એન્વાયરમેન્ટલ જે સાયકોલોજીકલ સ્ટડી છે એ નર્સને એન્વાયરમેન્ટ ચેન્જીસ કરવા માટે એ એપ્રિશિએટ કરે છે. સાયકોલોજી હેલ્પ ધ નર્સ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પેશન્ટ પ્રોબ્લેમ એન્ડ ફિલિંગ જે સાયકોલોજી છે એ પેશન્ટના પ્રોબ્લેમ્સ અને પેશન્ટની ફિલિંગને નર્સને અન્ડરસ્ટેન્ડ કરવા માટે હેલ્પ કરે છે. ધ સ્ટડી ઓફ સાયકોલોજી હેલ્પ ધ નર્સ રીડિંગ બિહેવિયર વિથ પેશન્ટ એન્ડ પબ્લિક જે સાયકોલોજીની આપણે સ્ટડી કરવાથી જે નર્સ છે નર્સ રિગાર્ડિંગ જે એ પેશન્ટ પબ્લિક વિથનું જે રિગાર્ડિંગ જે બિહેવિયર છે એને હેલ્પ કરે છે. સાયકોલોજી થ્રુ આપણને સ્ટડી કરી શકીએ છીએ. સાયકોલોજી હેલ્પ ધ નર્સ ટુ નો પીપલ લાઈક એન્ડ ડિસલાઈક જે સાયકોલોજી થ્રુ છે એ નર્સ છે એ પીપલ કયા લાઈક છે અને કોણ આપણને ડિસલાઈક કરે છે એ પણ એ જાણી શકે છે. તો આ હતા આપણા ઇમ્પોર્ટન્સ ઓફ સાયકોલોજી ઇન નર્સિંગ પ્રોફેશન. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 3D કોન્ફ્લિક્ટ. તો કે કોન્ફ્લિક્ટ શું છે? તો કે એવી ગ્રીનની મુજબ જે ડિફાઇન છે કે કોન્ફ્લિક્ટ શું છે તો કે ડિલિબરેટ એટેમ્પ્ટ ટુ ઓપોઝ, રેઝિસ્ટ ઓર કોર્સ ધ વિલ ઓફ અનધર. જે કોન્ફ્લિક્ટ શું છે કે આપણને કોન્ફ્લિક્ટ એટલે આપણને કોઈ પણ પ્રોબ્લેમ આવે એમ આપણે વન ટાઈપ ઓફ આપણે કોન્ફ્લિક્ટને આપણે પ્રોબ્લેમ કહી શકીએ છીએ એમ. તો કે એવી ગ્રીન ડિફાઇન મુજબ શું છે તો કે ડેલિબરેટ એટેમ્પ્ટ ટુ ઓપોઝ, રેઝિસ્ટ ઓર કોર્સ ધ વિલ ઓફ અનધર. નેક્સ્ટ છે કે ફીચર્સ ઓફ કોન્ફ્લિક્ટ. કોન્ફ્લિક્ટના ફીચર ક્યાં છે તો કે કોન્ફ્લિક્ટ છે એ કન્ટિન્યુઅસ એક્શન બીકોઝ પીપલ એંગેજ ઇન કોન્ફ્લિક્ટ આર અવે ધે આર ઇન કોન્ફ્લિક્ટ. જે કોન્ફ્લિક્ટ છે એ કન્ટિન્યુઅસ એક્શન છે કારણ કે પીપલ છે એ કોન્ફ્લિક્ટ સાથે મળી જાય છે અને એના કારણે છે આપણને ધેર ઇન કોન્ફ્લિક્ટ આપણને વધારે જોવા મળે. કોન્ફ્લિક્ટ ઇઝ અ યુનિવર્સલ ઇન નેચર એઝ ઇટ ઇઝ અ ફાઉન્ડ ઇન ઓલ ટાઈપ ઓફ સોસાયટી. જે કોન્ફ્લિક્ટ છે એ નેચરમાં યુનિવર્સલ છે અને તે ઓલ સોસાયટીમાં એ જોવા મળે છે. નેક્સ્ટ છે કે જનરલ ટાઈપ ઓફ કોન્ફ્લિક્ટ. તો કે જનરલ ટાઈપ ઓફ કોન્ફ્લિક્ટ ક્યાં ક્યાં છે તો કે સમ જનરલ ટાઈપ ઓફ કોન્ફ્લિક્ટ વે આર ઓબ્ઝર્વ ઇન અવર ડે ટુ ડે લાઈફમાં. જે જનરલ ટાઈપના કોન્ફ્લિક્ટ છે એ આપણને ડે ટુ ડે લાઈફમાં એ જોવા મળે છે. તો કે કોર્પોરેટ એન્ડ પર્સનલ કોન્ફ્લિક્ટ. કે પર્સનલ કોન્ફ્લિક્ટ અકર બિટવીન ધ ઇન્ડિવિજ્યુઅલ વિધિન ધ ગ્રુપ. જે આપણા પર્સનલ કોન્ફ્લિક્ટ છે આપણે ઇન્ડિવિજ્યુઅલ અથવા તો એ ગ્રુપ સુધી હોય છે. ઇનવી, હોસ્ટિલિટી, બ્રીચ ઓફ ટ્રસ્ટ ઇટીસી. જેમાં આપણે ઇનવી, હોસ્ટિલિટી, બ્રીચ ઓફ ટ્રસ્ટ વગેરે છે એ જોવા મળે છે અને મે લીડ ટુ પર્સનલ કોન્ફ્લિક્ટ જેના કારણે જે આપણે પર્સનલ કોન્ફ્લિક્ટ છે એ જોવા મળે છે લીડ થાય. ધ ગ્રુપ એઝ વોલ મે નોટ અગેન ફ્રોમ અ સચ પર્સનલ કોન્ફ્લિક્ટ. જેમાં ગ્રુપ છે એ આખું એના નોટ ગેઇન ફ્રોમ સચ અ પર્સનલ કોન્ફ્લિક્ટ નહીં હોતું નથી. અને કોર્પોરેટ કોન્ફ્લિક્ટ અકર અમોંગ અ ગ્રુપ વિધિન અ સોસાયટી ઓર બિટવીન ટુ સોસાયટી. અને કોર્પોરેટ જે કોન્ફ્લિક્ટ છે એ આપણા અમોંગ ગ્રુપ અથવા તો જે સોસાયટી ઓર ટુ સોસાયટી બિટવીન છે એ જોવા મળે છે. રેસ રિયોટ્સ, કોમ્યુનલ ક્લેશિસ, લેબર મેનેજમેન્ટ કોન્ફ્લિક્ટ વગેરે જે છે એ આપણે કોર્પોરેટ કોન્ફ્લિક્ટમાં જોવા મળે છે. આર એક્ઝામ્પલ ઓફ કોર્પોરેટ કોન્ફ્લિક્ટ. નેક્સ્ટ આવે છે લેટેન્ટ એન્ડ ઓવર્ટ કોન્ફ્લિક્ટ. તો કે લેટેન્ટ કોન્ફ્લિક્ટ ઇઝ હિડન. જે લિટન છે એ આપણે હિડન કોન્ફ્લિક્ટ જોવા મળે છે. ધ ફિલિંગ ઓફ જેલસી, હેટેડ, એવર્શન વગેરે આર હિડન. લેટેન્ટ એટલે કે આપણને છે કોઈના પ્રત્યે જેલસીની ફિલિંગ આવતી હોય અથવા તો આપણે હેટ કરતા હોય અથવા તો એમાં એવર્શન આવતું વગેરે જે છે એ લેટેન્ટ કોન્ફ્લિક્ટ છે. The latent conflict erupt and get an expression when an issue is declared and hostile action taken. જે આપણું લેટેન્ટ કોન્ફ્લિક્ટ છે એ ક્યારે ઇરપ્ટ થાય છે કે જ્યારે આપણને ઇરપ્ટ એન્ડ ગેટ એક્સપ્રેશન જ્યારે એ
આપણા ઇસ્યુ એ જે ડિક્લેર થાય છે અને આપણે એની હોસ્ટાઇલ એક્શન થાય છે ત્યારે આપણે એ લેટેન્ટ કોન્ફ્લિક્ટ છે એ erupt થાય છે. Of the two conflict group, if one-sided feeling strong and wishes to take advantages of this act, જેમાં ટુ કોન્ફ્લિક્ટ ગ્રુપ જોવા મળે છે અને એમાં વન સાઇડ છે એ ફિલિંગ સ્ટ્રોંગ અને વિશિસ ટુ ટેક એડવાન્ટેજીસ ઓફ ધીસ એક્ટ અને ઓવર કોન્ફ્લિક્ટ ઇઝ અ મેનિફેસ્ટેશન અને જે ઓવર કોન્ફ્લિક્ટ છે એ મેનિફેસ્ટેટેડ હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે લેટેન્ટ કોન્ફ્લિક્ટ Iraq and Kuwait become over when Iraq raised a Kuwait. જે ફોર એક્ઝામ્પલ તરીકે લેટેન્ટ કોન્ફ્લિક્ટ છે એ બિટવીન ઇરાક એન્ડ કુવૈત અને બીકમ અ ઓવર્ટ વેન ઇરાક રેઝ અને કુવૈત. નેક્સ્ટ આવે છે ક્લાસ કોન્ફ્લિક્ટ. ક્લાસ કોન્ફ્લિક્ટ એટલે કે class conflict is a scene between a social classes which have a mutually hostile or opposite interest. જે આપણે ક્લાસ કોન્ફ્લિક્ટ છે એ આપણે સોશિયલ ક્લાસીસને બિટવીન છે એ આપણને જોવા મળે છે અને એ હેવ મ્યુચ્યુઅલી હોસ્ટાઇલ અથવા તો ઓપોઝિટ ઇન્ટરેસ્ટના કારણે પણ હોઈ શકે છે. એક્ઝામ્પલ તરીકે કોન્ફ્લિક્ટ બિટવીન ધ રીચ એન્ડ પુઅર ઓર બિટવીન ધ કેપિટાલ્સ એન્ડ પ્રોલેટેરિયસ. જેમાં આપણે અમુક ક્લાસમાં એ જોવા મળે છે કે રીચ અને પુઅર હોય એના કારણે એને પ્રોબ્લેમ થાય છે અને એ આપણી અથવા તો જે કેપિટલ્સ એન્ડ ધ પ્રોલેટેરિયસ જેમાં એ જોવા મળે છે. નેક્સ્ટ આવે છે કાસ્ટ કોન્ફ્લિક્ટ. તો કે ઇન ધીસ ટાઈપ ઓફ કોન્ફ્લિક્ટ પીપલ આર ડિવાઇડેડ ઓન ધ લાઇન ઓફ કાસ્ટ વિચ હેવ ધ બેઝિસ ઓફ હોલી, અનહોલી, સુપિરિયર એન્ડ ઇન્ફિરિયર ફિલિંગ્સ. જે આપણે આ જે કાસ્ટ છે એ એક ટાઈપની એવી કોન્ફ્લિક્ટ છે જે એ પીપલ દ્વારા એ ડિવાઇડેડ થાય છે લાઇન ઓફ જેની કાસ્ટ દ્વારા અને તે ઈ હોલી, અનહોલી, સુપિરિયર અને ઇન્ફિરિયરના એ પ્રકારની ફિલિંગ બેઝિસ ઉપર થાય છે. તો કે કાસ્ટ કોન્ફ્લિક્ટ ઇઝ અ ટિપિકલ એન્ડ ઇન્ડિયન સોસાયટી and the conflict between the upper caste and lower caste are seen even today. જે કાસ્ટ આપણા ઇન્ડિયામાં છે એ આપણું કાસ્ટ કોન્ફ્લિક્ટ છે એ ટિપિકલી છે અને એ જેમ કે કોન્ફ્લિક્ટ છે એ અપર કાસ્ટ અને લોઅર કાસ્ટમાં એ ઇવનલી ટુડે પણ એ જોવા મળે છે. નેક્સ્ટ આવે છે રેશિયલ કોન્ફ્લિક્ટ. તો કે સાયકોલોજીકલ ડિફરન્સ હેવ ડિવાઇડેડ હ્યુમન બીંગ ઇન્ટુ રેસીસ. Each race is trying to claim superior over the other. જે physiological different have a divided human beings into race. જે આપણે physiological difference છે આપણા human beings માં into race માં divided થાય છે અને each race is trying to claim superiority over the other. જે every race છે એ આપણે એને claim superiority over the others એ trying કરે છે. એક્ઝામ્પલ તરીકે જર્મન્સ versus Jews and whites versus Negroes. Next આવે છે internal conflict. તો કે this is a conflict between two or more nations. જે આપણે international conflict. તો કે international conflict શું છે તો કે વન અથવા તો ટુ નેશન થ્રુ જે કોન્ફ્લિક્ટ વચ્ચે થાય છે એને આપણે એ જે વચ્ચે જે આપણે કોન્ફ્લિક્ટ થાય છે એને આપણે કહીશું ઇન્ટરનેશનલ કોન્ફ્લિક્ટ. Political, religious, economic or ideological reason may cause of international conflict. જે પોલિટિકલ અથવા તો રિલિજિયસ, ઇકોનોમિક અને આઈડિયોલોજીકલ રીઝન છે એ આપણે એને ઇન્ટરનેશનલ કોન્ફ્લિક્ટનું એ કારણ છે. ગ્રુપ કોન્ફ્લિક્ટ. તો કે ધીસ ઇઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ટુ ઓર મોર ગ્રુપ્સ ઓફ એની કાઇન્ડ. જે આપણા ગ્રુપ કોન્ફ્લિક્ટ છે એ ટુ અથવા તો મોર ગ્રુપ છે એમાં જોવા મળે છે અને પોલિટિકલ, રિલિજિયસ, ઇકોનોમિકલ અને રિક્રિએશનલ વગેરેમાં છે આપણે એના કારણે છે આપણને ગ્રુપ કોન્ફ્લિક્ટ છે એ જોવા મળે છે. તો આ હતા આપણા જનરલ ટાઈપ ઓફ કોન્ફ્લિક્ટ. જેમાં આવશે કોર્પોરેટ એન્ડ પર્સનલ કોન્ફ્લિક્ટ, લેટેન્ટ એન્ડ ઓવર કોન્ફ્લિક્ટ, ક્લાસ કોન્ફ્લિક્ટ, કાસ્ટ કોન્ફ્લિક્ટ, રેશિયલ કોન્ફ્લિક્ટ, ઇન્ટરનેશનલ કોન્ફ્લિક્ટ અને ગ્રુપ કોન્ફ્લિક્ટ. નેક્સ્ટ આવે છે વોટ ઇઝ
mental mechanism. તો કે mental, when an individual is faced with problem, difficulties or failure, he employs certain way to device to achieve health, happiness or success. They are called mental or defense mechanism. જ્યારે એ કોઈ પણ પ્રોબ્લેમ અથવા તો ડિફિકલ્ટી અને એ ફેલરને ઇન્ડિવિજ્યુઅલી ફેસ કરે છે અને એના કારણે એ અમુક એક ડિવાઇસનો યુઝ કરીને તે અચીવ હેલ્થ, હેપીનેસ અને એ સક્સેસ મેળવે છે. એટલે કે મિકેનિઝમનો યુઝ કરીને એને હેલ્ધી અથવા તો હેપી અથવા તો સક્સેસ મેળવે છે, જેને આપણે કહીશું મેન્ટલ ઓર ડિફેન્સ મિકેનિઝમ. એક્સપ્લેન ધ એની 3 મિકેનિઝમ વિથ એક્ઝામ્પલ. તો કે ક્લાસિફિકેશન ઓફ એડજસ્ટમેન્ટ મિકેનિઝમ. આપણે જે એડજસ્ટમેન્ટ મિકેનિઝમ છે એના ક્લાસિફિકેશન છે. તો ફર્સ્ટ કમ્પેન્સેશન, રેશનલાઇઝેશન, પ્રોજેક્શન, આઇડેન્ટિફિકેશન, સબસ્ટિટ્યુશન, સબ્લિમેશન, પ્રોપ્રેશન, રિગ્રેશન, નેગેટિવિઝમ, સિમ્પથી, વિથડ્રોવલ અને ડે ડ્રીમિંગ. જે આ બધા આપણા છે ડિફેન્સ મિકેનિઝમ, જે તમારું મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, જે તમારે પૂછાઈ શકે છે. કમ્પેન્સેશન, રેશનલાઇઝેશન, રિગ્રેશન, પ્રોજેક્શન, આઇડેન્ટિફિકેશન, નેગેટિવિઝમ, સિમ્પેથિઝમ, વિથડ્રોવલ, ડે ડ્રીમિંગ, સબસ્ટિટ્યુશન, આઇડેન્ટિફિકેશન અને સબ્લિમેશન અને રિપ્રેશન. જે આ બધા છે એ આપણા ડિફેન્સ એડજસ્ટમેન્ટ અથવા તો ડિફેન્સ મિકેનિઝમ છે. તેમાં 3 છે આપણે એને ક્લાસિફાઈ કરવાના છે. તો કે 3 એક્ઝામ્પલ ઓફ મેન્ટલ મિકેનિઝમ. તેમાં ફર્સ્ટ છે કે કમ્પેન્સેશન. when an individual make an attempt to make up for a deficiency by directing his energies to some other aspect of one's personality in which no deficiency exists, he is using the mechanism of compensation. જ્યારે individually he make an attempt to make up of deficiency, જ્યારે એ કંઈ પણ ઓલામાં બનાવવામાં એને ડેફિશિયન્સી જોવા મળે છે, તો ડાયરેક્ટિંગ હિઝ એનર્જીસ ટુ સમ અધર આસ્પેક્ટ, જે એની ડાયરેક્ટ એનર્જી છે એ સમ અધર આસ્પેક્ટમાં તેને અથવા તો પર્સનાલિટી વિશ નો ડેફિશિયન્સી એક્ઝિસ્ટ, જેમાં એની ડેફિશિયન્સી એક્ઝિસ્ટ નથી થતી, અને તે ત્યારે આ છે મિકેનિઝમનો યુઝ કરે છે. The individual try to overcome a failure or deficiency in one area through achieving recognition in other area and is thus able to enhance his self-esteem which has been treated. જ્યારે એ ઇન્ડિવિજ્યુઅલી ઓવરકમ, એ જ્યારે ઇન્ડિવિજ્યુઅલી એને ફેલર અથવા તો એ ડેફિશિયન્સી જોવા મળે વેન એરિયા થ્રુ, ત્યારે એ અનધર એરિયા થ્રુ એ આપણે અચીવિંગ કરે છે અને એના કારણે છે ઇન્હાન્સ હિઝ સેલ્ફ ઇસ્ટીમ, જેનો સેલ્ફ ઇસ્ટીમનો યુઝ કરીને એને એ ટ્રીટ કરે છે. એક્ઝામ્પલ તરીકે એનો એકેડેમિકલી પુઅર સ્ટુડન્ટ મે વર્ક હાર્ડ એન્ડ મે શો હિઝ એબિલિટી ઇન ડ્રામેટિક્સ ઓર પર્સનલ વિથ ફિઝિકલ હેન્ડીકેપ મે સ્ટ્રાઇવ હાર્ડ ટુ એક્સેલ ઇન હિઝ સ્ટડી. જ્યારે એકેડેમિકલી જે આપણે પુઅર સ્ટુડન્ટ હોય એ વર્ક હાર્ડ કરે છે એન્ડ શો હિઝ એબિલિટી ઇન ડ્રામેટિક, જેની એબિલિટી છે એ શો કરે છે, અને જે પર્સન વિથ ફિઝિકલ હેન્ડીમેટિક મે સ્ટ્રાઇવ હાર્ડ ટુ એક્સેલ ઇન સ્ટડી, જે આપણી ફિઝિકલ હેન્ડીકેપ છે એ આપણે એની એક્સેલ ઇન હિઝ સ્ટડીમાં એ હાર્ડ સ્ટ્રાઇવ કરે છે. નેક્સ્ટ આવે છે રેશનલાઇઝેશન. તો કે ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર મિકેનિઝમ વેર ધ ઇન્ડિવિજ્યુઅલ યુઝ અધર રીઝન ધેન રિયલ રીઝન ઇન એની અનસક્સેસફુલ વર્ક. જ્યારે આ રેશનલાઇઝેશન છે એ મોસ્ટ પોપ્યુલર મિકેનિઝમ છે, જ્યારે આપણે એ ઇન્ડિવિજ્યુઅલી આપણે યુઝ કરીએ છીએ. આપણું જે રીઝન છે અને જે રિયલ રીઝન છે એના બદલે આપણે બીજું રીઝન છે એ આપણે કહીએ છીએ. જ્યારે આપણે એની અનસક્સેસફુલ વર્ક કરીએ છીએ ત્યારે જે આપણે રિયલ રીઝન હોય એ નથી કહેતા, એના બદલે આપણે બીજું રીઝન કહીએ છીએ, એને આપણે કહીશું રેશનલાઇઝેશન. નેક્સ્ટ આવે છે સિમ્પથિઝમ. તો કે ધ ઇન્ડિવિજ્યુઅલ અવોઇડ ધ necessity of solving his problem by obtaining the sympathy or other. જે આપણે ઇન્ડિવિજ્યુઅલી અવોઇડ નેસેસિટી, જે એને નેસેસિટીને અવોઇડ કરે છે અને એના પ્રોબ્લેમને સોલ્વ કરે છે. સિમ્પથી ઓફ અધર, જે બીજા દ્વારા સિમ્પથી લઈને તેના પ્રોબ્લેમ છે એ સોલ્વ કરે છે. મેની પર્સન ગેટ અ કન્ટેન્ટ
contented if they can turn to someone for sympathy. જે many person છે એ get contented they turn to someone for sympathy, જે બીજાની sympathy ઉપર એ turn થાય છે. they try to gain attention and secure expression of honor over the difficulties, જે એને એટેન્શન મેળવવાની ટ્રાય કરે છે અને તેની એક ડિફિકલ્ટી છે કોર્નર ઓવર ધેર, એટલે એના એક્સપ્રેશન છે એ એને સિક્યોર કરે છે અને એને પેલું દબાવવાની ટ્રાય કરે છે. એક્ઝામ્પલ તરીકે સ્ટુડન્ટ નર્સ ઇઝ નોટ ડુઈંગ વેલ ઇન હર સ્ટડી. ઇન્સ્ટેડ ઓફ ફાઇન્ડિંગ આઉટ ધ કોઝિસ realistically and make an effort to improve herself, she may be satisfied with other sympathy which she may evoke by telling them how difficult things are for her, how her family is grateful and how unlucky she is. જ્યારે એ નર્સ સ્ટુડન્ટ છે એની પોતાની સ્ટડીમાં છે એ સારું ન કરતી હોય અથવા તો પેલી હોશિયાર ન હોય તો એ અનસ્ટડીંગ ફાઇન્ડિંગ આઉટ કોઝ ઓફ રિયાલિસ્ટિક અથવા તો મેક એફર્ટ ઇમ્પ્રૂવ હરસેલ્ફ, જેને રિયાલિસ્ટિક નહીં પોતાની જાતને ઇમ્પ્રૂવ કરવા માટે એફર્ટ લગાવે છે અને એને વિથ અધર બીજાની સિમ્પથીથી સેટિસ્ફાય મેળવે છે. તો કે વિચ શી મે ઇવોક ટેલિંગ ધેમ હાઉ ડિફિકલ્ટી થિંકિંગ, જે બીજાને પોતાની ડિફિકલ્ટી કે છે કે જેની પોતાની ફેમિલી છે એ કઈ રીતે ગ્રેટેબલ કરે છે અને એ કેટલી અનલકી છે, એવી રીતે એનું પોતાની સિમ્પથી મેળવે છે. તો હા તો આપણું ડિફેન્સ મિકેનિઝમ. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ડિફાઇન હેલ્યુસિનેશન. હેલ્યુસિનેશન શું છે? તો કે હેલ્યુસિનેશન ઇઝ અ પરસેપ એક્સપેન્ડિચર, જે પરસેપ્શન છે એક પ્રકારનું, જેમાં આપણે એબ્સેન્સ ઓફ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ ટુ ધ સેન્સ ઓર્ગન. હેલ્યુસિનેશન મે ડિપેન્ડ ઓન અ ટાઈપ ઓફ સેન્સરી સિસ્ટમમાં અફેક્ટ કરે છે. હેલ્યુસિનેશન તો કે શું છે? તો કે એક પ્રકારનું એ પરસેપ્શન ડિસઓર્ડર છે જેમાં કંઈ પણ એક્સટર્નલ સ્ટિમ્યુલા હોતી નથી, પરંતુ આપણી જે સેન્સરી સિસ્ટમને એ અફેક્ટ કરે છે, જે આપણને એના થ્રુ આપણને કંઈ પણ એક્સટર્નલ સ્ટિમ્યુલા હોતું નથી પણ આપણને ફોલ્સ બિલીફ થાય છે, જેના કારણે આપણને એને ઇલ્યુઝન કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે ઓડિટરી, વિઝ્યુઅલ, ઓલ્ફેક્ટરી અથવા તો ગેસ્ટ્રિક ટેક્ટાઇલ. જે આપણે ઓડિટ મીન્સ કે આપણે કોઈ પણ અવાજ ન આવતો હોય પણ આપણને કોઈ પણ ઝાંઝરનો અવાજ આવતો હોય અથવા તો કંઈ પણ આપણને દેખાતું હોય, જ્યાં એ વસ્તુ હોતી નથી પરંતુ તો પણ આપણને એ વસ્તુ દેખાય છે, તો તેને આપણે કહીશું હેલ્યુસિનેશન. જેમાં ઓડિટરી એટલે આપણને કોઈ પણ અવાજ આવતો હોય, વિઝ્યુઅલ આપણને કોઈ પણ દેખાતું હોય, ઓલ્ફેક્ટરી એટલે આપણે કોઈ પણ આપણે સ્મેલ બેડ સ્મેલ આવતી હોય, જે આવતી ન હોય પણ આપણને જોવા મળે, જે આ છે આપણે એને હેલ્યુસિનેશન કહીશું. જેમાં કોઈ પણ એક્સટર્નલ સ્ટિમ્યુલા હોતી નથી પરંતુ પણ આપણને એનું પરસેપ્શન થાય છે, એટલે કે આપણને એનો આભાસ થાય છે, જેને આપણે કહીશું હેલ્યુસિનેશન. એમાં ઘણા બધા ટાઈપ આવે છે જે તમારે નીચે પ્રમાણે છે. તો ક્વેશ્ચન નંબર 5 રાઇટ ધ વેરિયસ ટાઈપ ઓફ હેલ્યુસિનેશન વિથ એક્ઝામ્પલ. જે તમારે ફર્સ્ટ યર આવે છે એ સેમ 50% જેટલું સેમ છે એ તમારે સેકન્ડ યરમાં પણ સાયકાટ્રિક સબ્જેક્ટમાં આવે છે. તો કે ટાઈપ ઓફ હેલ્યુસિનેશન, તેમાં ફર્સ્ટ છે કે ઓડિટરી હેલ્યુસિનેશન, વિઝ્યુઅલ હેલ્યુસિનેશન, ઓલ્ફેક્ટરી હેલ્યુસિનેશન, ગેસ્ટ્રોટરી હેલ્યુસિનેશન અને ટેક્ટાઇલ હેલ્યુસિનેશન. આપણે તમારે કઈ રીતે યાદ રાખવાનું કે ઈયર, નોઝ, થ્રોટ, પછી આપણે લિપ્સ અને આપણને કોઈ પણ ટચ કરે સ્કિન, આપણે એવી રીતે તમારે યાદ રાખવાનું છે. એટલે તમારે આંખમાંથી આપણે તો આ યાદ રાખીએ તો એમાં આપણે રાખશું વિઝ્યુઅલ હેલ્યુસિનેશન, નોઝમાં આપણે ઓલ્ફેક્ટરી હેલ્યુસિનેશન અને હિયરિંગમાં આપણે રાખશું અને ઓડિટરી હેલ્યુસિનેશન. અને ગેસ્ટ્રોટરી હેલ્યુસિનેશન એટલે કે આપણે કોઈ પણ સ્વાદ લઈએ છીએ તો આપણને કોઈ પણ ટેસ્ટ છે એ આપણને કોઈ પણ અલગ જ ટેસ્ટ આવે છે, જે હોતો નથી. અને ટેક્ટાઇલ હેલ્યુસિનેશન એટલે આપણને ટચ આપણને જે કરે છે, આપણને એવું લાગે કોઈ પણ આપણને ટચ કરે છે. તો કે ફર્સ્ટ છે કે ઓડિટરી હેલ્યુસિનેશન, તો કે મે બી એક્સપિરિયન્સ એઝ અ નોઇઝ consumer voice may be heard clearly or indistinctly. They may seem to speak word, phrase or sentence, and they may be seen to drill the patient or take to one another referring to the patient.
he or she it common in schizophrenia. જે મેં તમને કીધું એવી રીતે ઓડિટરી હેલ્યુસિનેશનમાં કે કોઈ પણ એને કાઉન્સિયર વોઇસ છે એને સંભળાતો હોય છે, જે એને ક્લિયરલી અથવા તો ઇન્ડિસ્ટિક્ટલી હોય છે અને તે બીજાને એને કહે છે કે મને આવું સંભળાય છે, અને તે આપણે સિઝોફેનિયામાં છે એ જોવા મળે છે. જે મેન્ટલી ડિસઓર્ડર છે સિઝોફેનિયા, જેમાં આપણને ઓડિટરી હેલ્યુસિનેશન છે એ જોવા મળે છે. નેક્સ્ટ આવે છે વિઝ્યુઅલ હેલ્યુસિનેશન. તો કે ઇટ મે બી experience as a scene, a person, object, an animal. They may be appear to be normal or abnormal size in occur in a several affective disorder and schizophrenia. જે આપણને કોઈ આપણે પર્સન અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટ છે અથવા તો કોઈ પણ એનિમલ છે આપણે એને નોર્મલી અથવા તો એબનોર્મલ સાઇઝમાં આપણે એને એક્સપિરિયન્સ એટલે કે જોઈએ છીએ, જે અફેક્ટિવ ડિસઓર્ડર અથવા તો એ સિઝોફ્રેનિયામાં જોવા મળે છે. વિઝ્યુઅલ હેલ્યુસિનેશનમાં કે કોઈ પણ આપણને એનિમલ છે અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટ છે એ આપણને નોર્મલ અથવા તો એબનોર્મલ અપિયર થાય છે. જેમ કે વિઝ્યુઅલ હેલ્યુસિનેશનમાં એવું કે બધા કેમ ભૂત દેખાય છે, બારીમાંથી કોક જોવે છે અને એવી રીતે, તો એ આપણું છે વિઝ્યુઅલ હેલ્યુસિનેશન. નેક્સ્ટ આવે છે ઓલ્ફેક્ટરી હેલ્યુસિનેશન. તો કે ઇઝ કન્સિસ્ટન્સી ઓફ પર્સન સ્મેલિંગ અનપ્લીઝન્ટ ઓર પ્લીઝન્ટ ઓર્ડર ઇન એબસેન્સ ઓફ સ્ટિમ્યુલાઈ. જેમાં એને ઓલ્ફેક્ટરી હેલ્યુસિનેશનમાં એને પર્સનને અનપ્લીઝન્ટ અથવા તો પ્લીઝન્ટ છે સ્મેલિંગ આવે છે, જેમાં કોઈ પણ સ્મેલિંગ હોતી નથી, અથવા કે એબસેન્સ ઓફ સ્ટિમ્યુલાઈ, જેમાં કોઈ પણ સ્ટિમ્યુલાઈ હોતી નથી પરંતુ તેને અનપ્લીઝન્ટ અને પ્લીઝન્ટ છે એ સ્મેલ આવે છે, જેને આપણે કહીશું ઓલ્ફેક્ટરી હેલ્યુસિનેશન. નેક્સ્ટ આવે છે ગેસ્ટ્રોટરી હેલ્યુસિનેશન. તો કે smelly and unpleasant taste. The taste and smell hallucination occur and often have unusually. જે આપણે સ્મેલ અને અનપ્લીઝન્ટ ટેસ્ટ છે એ આપણને સ્મેલ હેલ્યુસિનેશન occur and often and unusually જોવા મળે છે. The quality which a patient have a difficulty and resisting occur schizophrenia or severe depressive disorder. જે આ પેશન્ટમાં એને ક્યાંમાં જોવા મળે ડિફિકલ્ટી, તો કે સિઝોફ્રેનિયા અથવા તો સેવરલ જે ડિપ્રેસિવ ડિસઓર્ડર છે જેમાં ગેસ્ટ્રોટરી હેલ્યુસિનેશન છે એ જોવા મળે છે. નેક્સ્ટ આવે છે ટેક્ટાઇલ હેલ્યુસિનેશન. મે બી એક્સપિરિયન્સ એઝ અ સેન્સેશન ઓફ બીંગ ટચ, પ્રિક ઓર strangle. They may also be felt as a movement just below the skin, which that patient may attribute the insect worm or other small creature burrowing through tissue. જેને એને ટેક્ટાઇલ હેલ્યુસિનેશનમાં શું થાય તો કે એને ટચમાં આપણે કોઈ પણ એને પ્રિક કરતું હોય એવું લાગે છે, અથવા તો એમ કહેતા હોય કે મને ઇન્સેક્ટ બાઇટ કરે છે, તો વર્મ્સ ઇન્સેક્ટ કરે છે, એ બાઇટ વર્મ ઇન્સેક્ટ છે એ આપણને બાઇટ કરે છે, અથવા તો આપણા જે ટીશ્યુ છે સ્કિનમાં એના સરાઉન્ડ આપણે કંઈ પણ એ સ્મોલ ક્રિએચર જાય છે એવું એ આપણને કહે છે ટેક્ટાઇલ હેલ્યુસિનેશનમાં, જે કોઈ પણ હોતું નથી છતાં પણ એને એવું થાય છે. This sensation of insect moving under the skin occur in people who abuse cocaine and occasionally abuse schizophrenia. જે આપણને કયા ડિસઓર્ડરમાં જોવા મળે તો કે જે આપણે કોકેઇનનો એબ્યુઝ કરતો હોય એનામાં, અથવા તો જે સિઝોફ્રેનિક વાળું પેશન્ટ છે એમાં જે ટેક્ટાઇલ હેલ્યુસિનેશન છે એ નોર્મલી જોવા મળે છે. તો આ હતા આપણે હેલ્યુસિનેશનની ડેફિનેશન અને એના ટાઈપ. તો એમાં આવશે ઓલ્ફેક્ટરી હેલ્યુસિનેશન, વિઝ્યુઅલ હેલ્યુસિનેશન, ટેક્ટાઇલ હેલ્યુસિનેશન, ઓલ્ફેક્ટરી હેલ્યુસિનેશન અને ગેસ્ટ્રોટરી હેલ્યુસિનેશન. તો આ હતા આપણા હેલ્યુસિનેશનના ટાઈપ. તો અહીંયા આપણો સેક્શન નંબર 1 છે એ પૂરો થાય છે. નેક્સ્ટ આવે છે સેક્શન નંબર 2. તો એમાં છે ચૂઝ ધ કરેક્ટ આન્સર. તો કે ધ ટર્મ એમ્બ્રિયો મીન્સ, જે આપણે એમ્બ્રિયોને કઈ રીતે આપણે કોને એમ્બ્રિયો કહીએ છીએ તો કે ફ્રોમ 3 months ટુ બર્થ, conception of 12 weeks of intrauterine life. થર્ડ છે ફ્રોમ બર્થ ટુ 1 month. તો આપણે એમાં આવશે કોન્સેપ્શન ટુ 12 વીક ઓફ ઇન્ટ્રાયુટેરિન. જ્યારે આપણી કોન્સેપ્શન પ્રોડક્ટ છે અને 12 વીક સુધી એની યુટેરિન લાઈફમાં એ 12 વીક સુધી રહે છે, જેને આપણે કહીશું એમ્બ્રિયો. જે તમારે અત્યારે થર્ડ યરમાં એન્ડ સેકન્ડ યરમાં પીડિયાટ્રિક્સમાં એ તમારે આવશે, જ્યારે તમને એ બધું ખબર પડી જશે ડીપલી. અત્યારે તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કોને આપણે કહીએ છીએ તો કે કોન્સેપ્શલ જે પ્રોડક્ટ છે, કોન્સેપ્શન છે, જે 12 વીક સુધીનું જે યુટેરાઇન લાઈફ જે છે એને આપણે કહીશું એમ્બ્રિયો. 12 વીક પછી જેને આપણે કહીશું ફિટસ.
નેક્સ્ટ આવે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. સોરી, રહી ગયા. ધ વર્ડ ફેમિલી હેઝ બીન ટેકન ફ્રોમ જે વર્ડ છે ફેમિલી હેઝ બીન, જે આપણે ફેમિલી વર્ડ છે કોને આપ્યો છે તો કે ફેમિલી વર્ડ છે ઈ લેટિન વર્ડ છે. વન વુમેન મેરીડ મેની મેન એન્ડ લાઈવ વિથ ધેમ હેઝ ધેર વાઇફ, જેને આપણે કહીશું પોલિએન્ડ્રી. જે વન વુમેન છે ઈ વધારે મેન સાથે જે મેરેજ કરે છે એને આપણે કહીશું પોલિએન્ડ્રી. નેક્સ્ટ આવે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો કે વન હુ શો ડેવિએશન ફોર નોર્મલ બિહેવિયર ઇઝ કોલ્ડ. તો કે આપણે વન હુ શો ડેવિએશન નોર્મલ બિહેવિયરમાં આપણે એને શું કહીશું તો કે ડેલિક્વન્સી. ડેમોગ્રાફી સાયન્ટિફિક સ્ટડી ઓફ પોપ્યુલેશન, જે પોપ્યુલેશનની સાયન્ટિફિક સ્ટડી કરીએ છીએ જેને આપણે કહીશું ડેમોગ્રાફી. પ્રોસ્ટિટ્યુશન ઇઝ અ કન્સિડર એઝ વન ઓફ ધ ખાલી જગ્યા પ્રોફેશન. જે પ્રોસ્ટિટ્યુશન છે એ એન્ટી સોશિયલ પ્રોફેશન છે. ટુ ટાઈપ ઓફ ઇકોનોમિકલ આસ્પેક્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલી આર ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. જે આપણે ઇકોનોમિકલી ઇન્ડિવિજ્યુઅલી જે ઇકોનોમિકલ આસ્પેક્ટ છે જેને પર્સનલ અને ઇનહેરિટેડ છે, આપણે એને એ ટુ ટાઈપ ઓફ ઇકોનોમિકલ આસ્પેક્ટના છે. નેક્સ્ટ આવે છે રાઇટ શોર્ટ નોટ એની 3 ઓફ ધ ફોલોવિંગ. તો કે ફર્સ્ટ છે કે ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ડેમોક્રેટિક સોસાયટી. જો તમારે 2010ના પેપરમાં છે એ તમારે ક્વેશ્ચન નંબર 10 માં એ તમારે આવી ગયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે 8B ફેક્ટર ઇન્ફ્લુઅન્સિંગ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. જે આપણા ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે કયા ફેક્ટર છે ઇન્ફ્લુઅન્સિંગ છે. તો કે ધેર આર 4 એરિયા ઓફ ડેવલપમેન્ટ: physical, intellectual, emotion and social. These are for development will be overlap with each other. જેમાં ડેવલપમેન્ટમાં છે 4 એરિયા છે એ જોવા મળે છે, જેમાં ફિઝિકલ, ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશનલ એન્ડ સોશિયલ છે એ ડેવલપમેન્ટમાં આવે છે. These are develop will overlap with each other. જે each other સાથે એ ઓવરલેપ હોય છે. The fastest period of growth and development is during the infancy and early childhood life stage. જે આપણે ફાસ્ટિંગ ગ્રોથ અને ડેવલપમેન્ટનો જે પીરિયડ છે એ ડ્યુરિંગ ઇન્ફન્સી અને ડ્યુરિંગ ચાઇલ્ડહુડ લાઈફ સ્ટેજમાં એ વધારે જોવા મળે છે. There are a recognized expected pattern of physical growth and change as well as intellectual, emotion and social development. Norms of development. તો કે એમાં રિકોગ્નાઇઝ એક્સપેક્ટેડ પેટર્ન છે જેમાં ફિઝિકલ ગ્રોથ એન્ડ ચેન્જીસ જોવા મળે છે, જેમાં એઝ વેલ એઝ ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશન અને સોશિયલ એન્વાયરમેન્ટ જે બધું છે એ ઇક્વલી છે એ જોવા મળે છે. Each child is individual and will develop at their own pace. જેને each child છે ઇન્ડિવિજ્યુઅલી છે એ ડેવલપ થાય છે their own paceમાં. નેક્સ્ટ આવે છે ડેવલપમેન્ટ ફેક્ટર. તો કે ફિઝિકલ, ઇમોશનલ, ઇન્ટેલેક્ચ્યુઅલ અને સોશિયલ. તો આ છે આપણા ડેવલપમેન્ટ ફેક્ટર. તો એમાં ફર્સ્ટ છે કે ફિઝિકલ ડેવલપમેન્ટ. ફિઝિકલ ડેવલપમેન્ટ ઇઝ અ ડિવાઇડ ઇન્ટુ 2 એરિયાઝ: ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. ફિઝિકલ જે ડેવલપમેન્ટ છે એ 2 એરિયામાં ડિવાઇડ થાય છે: ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. ગ્રોથ ઇઝ અ ફિઝિકલ ચેન્જીસ ઓફ ઇન્ક્રીઝ સાઇઝ, હાઇટ એન્ડ વેઇટ. ગ્રોથ છે એમાં આપણી ફિઝિકલ ચેન્જીસ જોવા મળે છે, જેમાં હાઇટ, વેઇટ અને સાઇઝ છે આપણી ઇન્ક્રીઝ થાય છે. અને ડેવલપમેન્ટ છે એ હાઉ ચિલ્ડ્રન ગેઇન કંટ્રોલ ઓવર ધેર ફિઝિકલ એક્શન ટુ ડુ કોમ્પ્લિકેટેડ એન્ડ ડિફિકલ્ટ એક્ટિવિટી મોર સ્કિલફુલ એન્ડ ઇઝીલી. અને એક ડેવલપમેન્ટ છે એ ચિલ્ડ્રનમાં કઈ રીતે એની ફિઝિકલ એક્શન છે એને કેટલો કંટ્રોલ છે ગેઇન કરે છે એન્ડ ટુ કમ્પ્લીટ ડિફિકલ્ટ એક્ટિવિટી મોર સ્કિલફુલી જે ડિફિકલ્ટ એક્ટિવિટી કરે છે અને કઈ રીતે ઇઝીલી કરે છે જેને આપણે કહીશું ડેવલપમેન્ટ. જે મેન્ટલ એક્ટિવિટીઝ છે એને આપણે કહીશું ડેવલપમેન્ટ. Growth and development are linked because development and improvement of physical skill depend on size of the child and their muscular strength. ગ્રોથ અને ડેવલપમેન્ટ છે એકબીજા લિંકેડ હોય છે, લિંક્ડ છે, કારણ કે ગ્રોથ, ડેવલપમેન્ટ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ફિઝિકલ સ્કિલ છે એ ડિપેન્ડ ઓન સાઇઝ ઓફ ચાઇલ્ડ એન્ડ ધેર મસલ સ્ટ્રેન્થ. જે આપણી ડેવલપમેન્ટ અને આપણું જે ઇમ્પ્રુવમેન્ટ ઓફ ફિઝિકલ જે સ્કિલ છે એ આપણા સાઇઝ, ચાઇલ્ડની સાઇઝ અને એની મસલ સ્ટ્રેન્થ ઉપર
આધાર રાખે છે. ફિઝિકલ ડેવલપમેન્ટ વિલ યુઝ્યુઅલી ફોલો સિક્વન્સ ઇવેન્ટ થ્રુ ધ એજ મે વેરી. જે ફિઝિકલ ડેવલપમેન્ટ છે એ થ્રુ આપણે એજ થ્રુ આપણે એ સિક્વન્સ વાઇઝ છે એ જોવા મળે છે. There are a factor that can affect this sequence such as a disability. જે એને ઘણા ફેક્ટર છે એ આપણા સિક્વન્સમાં અફેક્ટ કરે છે, જેના કારણે આપણને ડિસેબિલિટી એને કહીએ છીએ. ફિઝિકલ ડેવલપમેન્ટ ઇઝ અ ડિવાઇડ ઇન્ટુ ફાઇન મોટર સ્કિલ અને ગ્રોસ મોટર સ્કિલ. જે આપણે ફિઝિકલ ડેવલપમેન્ટ છે એ આપણે બે સ્કિલમાં આપણે ડિવાઈડ કરશું, જેને આપણે કહીશું ફાઇન મોટર સ્કિલ અને ગ્રોસ મોટર સ્કિલ. નેક્સ્ટ આવે છે ઇમોશનલ ઇમોશનલ ડેવલપમેન્ટ. Emotional development is about an individual feeling for and about their other people, object, situation and experience. જે ઇમોશનલ ડેવલપમેન્ટ છે એ એક પ્રકારની ઇન્ડિવિજ્યુઅલી ફિલિંગ્સ છે અબાઉટ એ પીપલ અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટ, સિચ્યુએશન અથવા તો એક્સપિરિયન્સ ઉપર હોય છે. Adults are able to use words to express their feeling and explain how easy are feeling. જે આપણા એડલ્ટ છે એને એની ફિલિંગને એક્સપ્રેસ કરવા માટે એ વર્ડનો યુઝ કરવા માટે એબલ હોય છે અને એ એની ફિલિંગ છે એ કેવી રીતે એક્સપ્રેસ કરે છે એ એક્સપ્લેન કરી શકે છે. અને ચિલ્ડ્રન કેન નોટ ડુ ધીસ ઇઝી એન્ડ ધે મે નોટ હેવ અ વર્ડ ટુ ડિસ્ક્રાઇબ હાઉ ધે ફિલિંગ. અને તે ચિલ્ડ્રન માટે એ ઇઝી નથી અને તે એની ફિલિંગ્સને ડિસ્ક્રાઇબ કરવા માટે એની પાસે વર્ડ પણ હોતા નથી. સો ધે એક્સપ્રેસ ધેર ફિલિંગ બાય. જેના કારણે તે એની ફિલિંગ છે એ કઈ રીતે એક્સપ્રેસ કરે છે, તો કે હીટિંગ આઉટ વેન એંગ્રી. જ્યારે એ એંગ્રી હોય છે ત્યારે હીટિંગ આઉટ કરે છે. ક્રાઇંગ, કિકિંગ એન્ડ સ્ક્રીમિંગ વેન દે આર રિફ્યુઝ. જ્યારે એ રિફ્યુઝ થાય છે ત્યારે એ ક્રાઇંગ કરે છે, કિકિંગ કરે છે અને સ્ક્રીમિંગ કરે છે. શ્રીક વિથ હેપીનેસ. હેપીનેસની સાથે એ શ્રીક કરે છે. પોઝિટિવ ઇમોશન્સ સચ એઝ હેપીનેસ નીડ ટુ બી એન્કરેજ બાય પ્રેઝિંગ. જે આપણે પોઝિટિવ ઇમોશન છે આપણે પ્રેઝિંગ થ્રુ આપણે એને હેપીનેસને આપણે એન્કરેજ કરી શકીએ છીએ. નેગેટિવ ઇમોશન્સ સચ એઝ એંગર એન્ડ એન્ઝાઇટી નીડ ટુ ડીલ વિથ કેરફુલી એન્ડ ઇન અ પોઝિટિવ વે. કડલ, બિગન, કામ, ડિસ્ટ્રેક્શન એન્ડ પેશન. જે નેગેટિવ ઇમોશન છે એમાં એંગર અને એન્ઝાઇટીમાં આપણે જોવા મળે છે. નેગેટિવ ઇમોશન છે એ એન્ઝાઇટી અને એંગર સાથે જોવા મળે, જેને આપણે કેરફુલી એન્ડ પોઝિટિવલી વેમાં આપણે એને ડીલ કરીએ અને આપણે એને કામ, ડિસ્ટ્રેક્શન અને પેશન્સ છે આપણે એને એનામાં કરાવવાનું છે. એને લર્ન ટુ કંટ્રોલ ફિલિંગ્સ એન્ડ બિહેવ ઇઝ અ પાર્ટ ઓફ ચાઇલ્ડ ઇમોશનલ ડેવલપમેન્ટ. આપણે લર્નિંગ ટુ કંટ્રોલ એની ફિલિંગ અને એના બિહેવિયરને કઈ રીતે કંટ્રોલ કરવો એ લર્નિંગ કરવું એ આપણા ચાઇલ્ડ ડેવલપમેન્ટનો એક ઇમોશનલ ડેવલપમેન્ટનો એક પાર્ટ છે. અ બેબી ડેવલપ એન ઇમોશનલ બોન્ડ વિથ ધેર મેન કેર્સ ઓવર ધ ફર્સ્ટ 18 months ઓફ ધેર લાઈફ. જે આપણે બેબીનું ડેવલપમેન્ટ છે અને ઇમોશનલ બેન્ડ છે એ આપણે એને ફર્સ્ટ 18 મંથમાં એની લાઈફની 18 મિનિટમાં એ આપણે ડેવલપ કરી શકીએ છીએ. ઇટ ઇમ્પોર્ટન્ટ એઝ ઇટ ઇઝ ગિવન. જે આપણા ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ આવે છે ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ. તો ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ ઇઝ ઓલ અબાઉટ લર્નિંગ. જે આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ છે આપણે લર્નિંગ અબાઉટ આપણે આપણું ડેવલપ થાય છે. ઇટ ઇઝ અબાઉટ હાઉ ઇન્ડિવિજ્યુઅલ ઓર્ગેનાઇઝ ધેર માઇન્ડ, આઈડિયાઝ એન્ડ થોટ્સ ટુ મેક સેન્સ ઓફ વર્લ્ડ ધે લાઈવ ઇન. જે આપણે ઇન્ડિવિજ્યુઅલી ઓર્ગેનાઇઝ આપણે એનું માઇન્ડ, આઈડિયા અને એના થોટ છે આપણે ઇન્ડિવિજ્યુઅલી આપણે એને કઈ રીતે ઓર્ગેનાઇઝ કરવું અને આપણે સેન્સ ઓફ વર્લ્ડ ધે લાઈવ આપણે કઈ રીતે આપણે એને બનાવવું. ચિલ્ડ્રન લર્ન થ્રુ ધ અધર એરિયાઝ ઓફ ડેવલપમેન્ટ. જે આપણા ચિલ્ડ્રન છે એ આપણે અધર એરિયા થ્રુ લર્ન કરે છે, એનું ડેવલપમેન્ટ થાય છે. ફિઝિકલ ડેવલપમેન્ટ થ્રુ ધ સેન્સ ઓફ ટચિંગ, ટેસ્ટિંગ, લિસનિંગ એન્ડ પ્લેઇંગ. જેમાં ફિઝિકલ ડેવલપમેન્ટ છે એ થ્રુ ધ સેન્સ થ્રુ એટલે કે ટચિંગ, ટેસ્ટિંગ, લિસનિંગ અને પ્લેઇંગ થ્રુ છે એનું ફિઝિકલ ડેવલપમેન્ટ થાય છે. અને ઇમોશનલ એન્ડ સોશિયલી છે એ થ્રુ પ્લેઇંગ વિથ અધર ચિલ્ડ્રન એન્ડ બિંગ વિથ પીપલ. જે ઇમોશનલ અને સોશિયલી છે એ બીજા ચિલ્ડ્રન સાથે રમવાથી અને એ બીજા પીપલ સાથે રહેવાથી એને ફીલ થાય છે. ઇમ્પોર્ટન્ટ ટૂલ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ આર લેંગ્વેજ એન્ડ કોમ્યુનિકેશન સ્કિલ. છે આપણું ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટનું ઇમ્પોર્ટન્ટ ટૂલ છે, જેમાં આપણે લેંગ્વેજ અને કોમ્યુનિકેશન સ્કિલ.
ધ ટુ મેઇન એરિયા ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ, જેમાં ટુ મેઇન એરિયા છે, જેમાં આવશે લેંગ્વેજ ડેવલપમેન્ટ અને કોગ્નિટિવ ડેવલપમેન્ટ. તો કે હેલ્પ અસ ટુ ઓર્ગેનાઇઝ થોટ એન્ડ મેક સેન્સ ઓફ વર્લ્ડ અરાઉન્ડ અસ, જેમાં આપણે એને થોટ છે ને ઓર્ગેનાઇઝ કરવામાં હેલ્પ કરે છે અને મેક સેન્સ ઓફ વર્લ્ડ અરાઉન્ડ અસ, જે આપણા વર્લ્ડ અરાઉન્ડ આપણે એ કઈ રીતે સેન્સ કરવી આપણને એમાં જોવા મળે છે. કોગ્નિટિવ ડેવલપમેન્ટ, તો ઇટ ઇઝ અબાઉટ હાઉ વી યુઝ અવર માઇન્ડ એન્ડ ઓર્ગેનાઇઝ થિંકિંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વર્લ્ડ અરાઉન્ડ અસ. અને કોગ્નિટિવ થિંકિંગ છે આપણે એના કોઈ માઇન્ડ અને થિંકિંગ અને અન્ડરસ્ટેન્ડિંગ, જે આપણે વર્લ્ડને આપણે એના વર્લ્ડ અરાઉન્ડ જે આપણે અન્ડરસ્ટેન્ડ અને જે આપણે થિંકિંગ ઓર્ગેનાઇઝ જે આપણે કઈ રીતે કરીએ છીએ, જેને આપણે કહીએ જે થાય છે એને આપણે કહીશું કોગ્નિટિવ ડેવલપમેન્ટ. નેક્સ્ટ આવે છે સોશિયલ ડેવલપમેન્ટ. તો ઇમોશનલ ડેવલપમેન્ટ ઇઝ અબાઉટ ઇન્ડિવિજ્યુઅલ રિલેશનશિપ વિથ પીપલ એન્ડ ડિફરન્ટ એન્વાયરમેન્ટ્સ એન્ડ સિચ્યુએશન. જે આપણા ઇમોશનલ ડેવલપમેન્ટ છે એ આપણા ઇન્ડિવિજ્યુઅલ રિલેશનશિપ છે આપણે પીપલ એન્ડ ડિફરન્ટ એન્વાયરમેન્ટ અને સિચ્યુએશન ઉપર જે આધાર રાખે છે. અને ફ્રોમ ધ ટાઈમ અ બેબી ઇઝ બોર્ન ધે આર અવેર ઓફ પીપલ એન્ડ સ્પેન્ડ અ લોટ ઓફ ટાઈમ વોચિંગ એન્ડ કોપિંગ ધેમ. જે આપણે ફ્રોમ ટાઈમ ઓફ બેબી જ્યારે બોર્ન થાય છે તે આર અવેર અને આપણે પીપલને અવેર કરીએ છીએ અને સ્પેન્ડ અ લોટ ઓફ ટાઈમ વોચિંગ એન્ડ કોપિંગ ધેમ, જેને વોચ અને કોપિંગ કરવા માટે એને લોટ્સ ઓફ ટાઈમ સ્પેન્ડ કરે છે એમાં. તો આ હતું આપણું સોશિયલ બિહેવિયર. તો કે ચાઇલ્ડ વિલ લર્ન ટુ એક્ટિવિટીઝ ધ એન્કરેજ ઓફ સોશિયલ ડેવલપમેન્ટ. તો કે મીટિંગ અધર પીપલ ઇન ડિફરન્ટ સિચ્યુએશન એન્ડ એન્વાયરમેન્ટ, એક્ઝામ્પલ તરીકે વિઝિટ, જેમાં અધર પીપલ સાથે ડિફરન્શિયલ સિચ્યુએશનમાં મીટિંગ કરે છે એન્ડ એન્વાયરમેન્ટમાં, એટલે એક્ઝામ્પલ તરીકે વિઝિટ થ્રુ જે એનું સોશિયલ ડેવલપમેન્ટ છે એ વધે છે. મીટિંગ પીપલ ઓફ ઓલ એજીસ, એક્ઝામ્પલ તરીકે ગ્રાન્ડ પેરેન્ટ્સ, જે આપણા એક્ઝામ્પલ આપણે સોશિયલ મીટિંગ ઓફ ઓલ એજીસ, જે આપણે ઓલ એજીસ સાથે મીટિંગ કરીને આપણે આપણું સોશિયલ ડેવલપમેન્ટ છે એ આપણું ઇન્કરેજ થાય છે. મિક્સિંગ વિથ ધેર પિયર્સ, એક્ઝામ્પલ તરીકે પ્લે ગ્રુપ થ્રુ આપણે પણ આપણું સોશિયલ ડેવલપમેન્ટ છે આપણે એને ઇન્કરેજ થાય છે. કોન્ટેક્ટ વિથ અધર કલ્ચર, એક્ઝામ્પલ તરીકે હોલિડેઝ, જે આપણે અધર કલ્ચર સાથે આપણે કોન્ટેક્ટ કરીને, જેમ કે હોલિડેઝમાં આપણે જે અધર કલ્ચર આપણે એનો કોન્ટેક્ટ થાય. ઓપોર્ચ્યુનિટી ટુ પ્લે, જે આપણે પ્લે માટે ઓપોર્ચ્યુનિટીઝ મળે. અને ફિલિંગ, ડ્રેસિંગ, વોશિંગ એન્ડ ટોયલેટિંગ આર ઇમ્પોર્ટન્ટ સોશિયલ સ્કિલ, જે આપણે ફીડિંગ, ડ્રેસિંગ, વોશિંગ અને ટોયલેટિંગ જે આપણું ઇમ્પોર્ટન્ટ સ્કિલ સોશિયલ સ્કિલ છે. તો આ હતા આપણા ડેવલપમેન્ટ. જે આપણા ડેવલપમેન્ટના ટાઈપ છે એ આપણે કેટલા ટાઈપના ફેક્ટર ઇન્ફ્લુઅન્સિંગ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, જેમાં ફર્સ્ટ છે કે ફિઝિકલ, નેક્સ્ટ આવે છે ઇમોશનલ, ઇન્ટેલેક્ચ્યુઅલ અને સોશિયલ ડેવલપમેન્ટ. નેક્સ્ટ આવે છે ડિફરન્ટ બિટવીન રૂરલ એન્ડ અર્બન સોસાયટી. ઓકે, રૂરલ સોસાયટી અને અર્બન સોસાયટી. તો કે રૂરલ કોમ્યુનિટી ફેમિલીઝ આર ન્યુક્લિયર. રૂરલ સોસાયટી છે એ રૂરલ કોમ્યુનિટી છે એ ફેમિલી આર એ ન્યુક્લિયર હોય છે. અને અર્બન સોસાયટી છે એ ફેમિલીઝ આર ઓલ જોઈન્ટ ફેમિલી, ઓલ છે એ જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય. અને પીપલ આર નો સેલ્ફિશ અને પીપલ આર સો સેલ્ફિશ. જે રૂરલ સોસાયટીમાં રહેતા હોય એ સેલ્ફિશ હોતા નથી અને જે અર્બન સોસાયટીમાં રહે છે એ સેલ્ફિશ હોય છે. વુમન ઇઝ ધીસ સોસાયટી આર અંડર લુક એન્ડ આર નોટ ટ્રીટ વેલ, નો ફ્રીડમ ઓર એજ્યુકેશન. જેમાં આપણે વુમન, આ જે રૂરલ સોસાયટી છે એમાં વુમનને અંડર લુક અથવા તો એ સારી રીતે ટ્રીટ કરતા નથી, જેને ફ્રીડમ નથી અને એજ્યુકેશન નથી, એજ્યુકેશન માટે એને ફ્રીડમ નથી. અને અર્બન સોસાયટી છે અને વુમન આર હેવિંગ મચ ફ્રીડમ એન્ડ ડુઈંગ જોબ્સ. જેમાં અર્બન સોસાયટી છે એમાં એને વધારે ફ્રીડમ મળે છે અને એને જોબ પણ કરવા મળે છે. લવ એન્ડ અફેક્શન ઇઝ નેચરલી છે. અને એમાં જે રૂરલ સોસાયટીમાં જે લવ અને અફેક્શન છે નેચરલ જોવા મળે છે, જે અર્બનમાં છે એ આર્ટિફિશિયલ એટલે કે બનાવટનું હોય છે, જે ફેક હોય છે. ઓલ ધ મેરેજ આર અરેન્જ. જે રૂરલ સોસાયટીમાં છે એ ઓલ મેરેજ છે એ અરેન્જ થાય છે અને અર્બન સોસાયટીમાં છે એ લવ મેરેજ છે એ અલાઉ છે. ડિવોર્સ આર રિસ્ટ્રિક્ટેડ. જે રૂરલ સોસાયટીમાં એ બહુ રેર કેસમાં તે આપણે એને ડિવોર્સ જોવા મળે છે અને મોર ફ્રીડમ ફોર ડિવોર્સ, જેમાં એ
મોર ફ્રીડમના કારણે અર્બન સોસાયટીમાં છે એ ડિવોર્સનું કારણ બને છે. રૂરલ સોસાયટી કે તો સોશિયલ કંટ્રોલ ઇઝ બાય એલ્ડર મેમ્બર્સ, જે આપણે સોશિયલ એલ્ડર મેમ્બર્સ દ્વારા આપણો એ સોશિયલ કંટ્રોલ હોય છે, અને સોશિયલ કંટ્રોલ બાય અ લો, એક્ઝામ્પલ તરીકે પોલીસ. જેમ અર્બન સોસાયટીમાં પોલીસ દ્વારા એ આપણો સોશિયલ કંટ્રોલ હોય છે. તો આ હતું આપણે રૂરલ સોસાયટી અને અર્બન સોસાયટી, બેમાં ડિફરન્સ શું છે, તો કે રૂરલ સોસાયટીમાં ફેમિલી ન્યુક્લિયર હોય છે, અને પહેલામાં જોઈન્ટ ફેમિલી ઓલ મેમ્બર્સ છે જોઈન્ટલી હોય છે, અને એમાં રૂરલ ફેમિલીમાં સેલ્ફિશ હોતા નથી, અને અર્બનમાં એ સેલ્ફિશ હોય છે. અને એમાં રૂરલમાં એ ફેમિલીને વુમનને એ સોસાયટી છે અંદર લુક અથવા તો એને સારી રીતે ટ્રીટ કરતા નથી, અને એને જોબ માટે એને ફ્રીડમ હોતી નથી. અર્બનમાં એને ફ્રીડમ હોય છે અને એને જોબ પણ કરવા મળે છે. લવ એન્ડ અફેક્શન છે નેચરલી હોય છે, જેમાં ઓલામાં ફેક હોય છે. ઓલ મેરેજ અરેન્જ હોય છે, પહેલામાં લવ મેરેજ હોય છે. ડિવોર્સ એ રિસ્ટ્રિક્ટેડ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, અને મોર ફ્રીડમના કારણે અર્બનમાંથી વધારે ડિવોર્સ જોવા મળે છે. અને સોશિયલ કંટ્રોલ છે ઓલ એલ્ડર મેમ્બર, એટલે કે આપણા જે દાદા દાદીઓ છે, ગ્રાન્ડ પેરેન્ટ્સ છે, એના થ્રુ આપણું સોશિયલ કંટ્રોલ થાય છે, અને અર્બનમાં છે એ આપણા પોલીસ થ્રુ છે આપણું સોશિયલ કંટ્રોલ થાય છે. બેમાં એડવાન્ટેજીસ છે અને ડિસએડવાન્ટેજીસ છે. નેક્સ્ટ આવે છે કે 8D, ક્વેશ્ચન નંબર 8D, અનમેરિડ મધર. અનમેરિડ મધર, તો કે વુમન હુ હેઝ અ બેબી વાઇલ શી ઇઝ નોટ મેરિડ ઇઝ કોલ્ડ અનમેરિડ મધર. આપણે અનમેરિડ મધર ક્યારે કહીએ છીએ, જ્યારે એને બેબી હોય છે પરંતુ એના મેરેજ થયા હોતા નથી, જેને આપણે કહીશું અનમેરિડ મધર. તો કે એનું અનમેરિડ મધરનું કારણ શું છે, તો કે પોવર્ટી, એટલે કે ગરીબીના કારણે, લવ એન્ડ અફેક્શનના કારણે, બ્રોકન ફેમિલીઝ અથવા તો ક્વોરલિંગ પેરેન્ટ્સના કારણે પણ થયું, અને લેક ઓફ નોલેજ અબાઉટ સેક્સ એજ્યુકેશન અને લિટરસીના કારણે પણ અનમેરિડ મધર ઈ હોઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર 9A, ડિફાઇન કોમ્યુનિટી. જે તમારે આવેલો છે એની ડેફિનેશન આવેલી છે કોમ્યુનિટીના પેપરમાં. અકોર્ડિંગ ટુ બોગર્ડ્સ, community as a social group with a some degree of we feeling and living in given area. જે આપણે કોમ્યુનિટી છે એક આખું સોશિયલ ગ્રુપ છે, જેમાં સમ ડિગ્રી ઓફ વી ફિલિંગ છે, બધાને એકબીજાને ફિલિંગ હોય છે, અને એ બધા એરિયામાં એકબીજા સાથે રહે છે. Thus the community is a group of people who live in a specific territory and are bound by the community સેન્ટિમેન્ટ. જે આપણે કોમ્યુનિટી છે એ આખું ગ્રુપ ઓફ પીપલ છે, અને હું સ્પેસિફિક લાઈવ છે એ સ્પેસિફિક ટેરિસ એન્ડ આર બાઉન્ડ છે એ આપણું એન્ડ બાય ધ કોમ્યુનિટી સેન્ટિમેન્ટમાં એ હોય છે. ઇટ ઇઝ ધ કોમ્યુનિટી ધેટ પીપલ ફૂલફિલ ધેર પ્રાઇમરી નીડ્સ. જે કોમ્યુનિટીમાં છે એની પ્રાઇમરી નીડ્સને એ ફૂલફિલ કરી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર 9B, રાઇટ ધ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ટાઈપ ઓફ કોમ્યુનિટી. કોમ્યુનિટીની કેરેક્ટરિસ્ટિક અને એના ટાઈપ. તો કે મેઇન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કોમ્યુનિટી આર અંડર, જેમાં ફર્સ્ટ છે કે કેરેક્ટરિસ્ટિક. તો કે લોકેલિટી, કોમ્યુનિટી સેન્ટિમેન્ટ્સ, સ્ટેબિલિટી ઓર રિલેટિવ પરમેનન્સ, નેચરલેસનેસ, રેગ્યુલેશન ઓફ રિલેશન્સ. કે લોકાલિટી, તો કે સ્પેસિફિક જીઓગ્રાફિકલ ટેરિટરી ઇઝ એન ઇસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ ધ કોમ્યુનિટી. જે આપણું સ્પેસિફિક લોકાલિટી એટલે કે સ્પેશિયલ જીઓગ્રાફિકલ જે ટેરિટરી એટલે કે જે એરિયા છે એ કોમ્યુનિટીનું ઇસેન્શિયલ એલિમેન્ટ્સ છે. અ ગ્રુપ ઓફ પીપલ લિવિંગ ઇન સ્પેસિફિક લોકલી કોન્સ્ટિટ્યુન્ટ્સ એન્ડ અ કોમ્યુનિટી. જેમાં આપણે ગ્રુપ ઓફ પીપલ છે એ સ્પેસિફિકલી લોકલી જે કોન્સ્ટિટ્યુટ કોમ્યુનિટીમાં એ રહે છે. It is in this locality that people share natural and cultural resources and fulfill their basic needs. જેમાં એ લોકાલિટી જે પીપલ છે એને એના નેચરલ એન્ડ કલ્ચરલ રિસોર્સિસ છે એ શેર કરે છે, અને તેની બેઝિક નીડને એ ફૂલફિલ કરે છે, જેને આપણે કહીશું લોકાલિટીઝ. નેક્સ્ટ આવે છે કોમ્યુનિટી સેન્ટિમેન્ટ. તો કે લાઇવિંગ ટુગેધર બ્રિંગ અબાઉટ સેન્સ ઓફ વી ફિલિંગ અમોંગ ધ મેમ્બર ઓફ કોમ્યુનિટી. જે આપણે એને બધા એક સાથે મળે છે અને બધા એકબીજાને પ્રેમ કરે છે, મીન્સ કે એ જે અમોંગ ધ
મેમ્બર ઓફ કોમ્યુનિટી, જે આપણા સેન્સ ઓફ વી ફિલિંગ, એટલે કે બધા હળી મળીને રહે છે અને એક સાથે. કોમ્યુનિટી સેન્ટિમેન્ટ ઇઝ essential as to build up સોલિડરિટી અમોંગ ધ મેમ્બર ઓફ કોમ્યુનિટી. જે કોમ્યુનિટી સેન્ટિમેન્ટ છે એ આપણે ઇસેન્શિયલી આપણે બિલ્ડઅપ છે એ સોલિડરી અમોંગ મેમ્બર ઓફ કોમ્યુનિટીમાં આપણે એને ઇસેન્શિયલ છે એ બિલ્ડઅપ કરી શકીએ છીએ. નેક્સ્ટ આવે છે સ્ટેબિલિટી ઓર રિલેટિવ પરમેનન્સ. કોમ્યુનિટી ઇઝ અ રિલેટિવલી સ્ટેબલ સોશિયલ ગ્રુપ. જે આપણી કોમ્યુનિટી છે એ સ્ટેબલ સોશિયલી ગ્રુપ સાથે રિલેટિવલી સ્ટેબલ હોય છે. કોમ્યુનિટી ઇઝ અ ડિફાઇન્ડ એઝ અ ગ્રુપ ઓફ પીપલ લિવિંગ ઇન ધ ડિફાઇન્ડ લોકલી. છે કોમ્યુનિટી છે આપણી ગ્રુપ ઓફ લિવિંગ ઇન ડિફાઇન્ડ લોકલી. જે આપણા લોકલી એરિયામાં છે આખું ગ્રુપ ઓફ પીપલ છે એક સાથે બધા રહે છે. લાઇવિંગ ટુગેધર મેક ધ કોમ્યુનિટી રિલેટિવલી સ્ટેબલ. જે આપણા એકબીજા સાથે બધા ટુગેધર એટલે બધા એક સાથે રહે છે અને તેની કોમ્યુનિટી છે રિલેટિવલી સ્ટેબલ હોય છે. નેક્સ્ટ છે કે નેચરલનેસ. કોમ્યુનિટીઝ આર નોટ ધ પ્રોડક્ટ ઓફ ડેલિબરેટ અટેમ્પ બાય પીપલ. જે કોમ્યુનિટીઝ છે એ પીપલ દ્વારા ડેલિબરેટ પ્રોડક્ટ નથી. ધે આર ઇસ્ટાબ્લિશ ઇન અ નેચરલ વે. જે નેચરલ વેમાં ઇસ્ટાબ્લિશ થાય છે. કોમ્યુનિટીઝ આર સ્પોન્ટેનિયસ ઇન ધેર રિલિજન એન્ડ ડેવલપમેન્ટ. જે કોમ્યુનિટીઝ છે એ સ્પોન્ટેનિયસ છે એના રિલિજન અને એમાં એન્ડ ડેવલપમેન્ટમાં એ સ્પોન્ટેનિયસલી જોવા મળે છે. નેક્સ્ટ છે કે રેગ્યુલેશન ઓફ રિલેશન. તો કે એવરી હ્યુમન ગ્રુપ નીડ ટુ હેવ અ રેગ્યુલેટરી સિસ્ટમ. જે આપણા હ્યુમન ગ્રુપમાંથી બધાને એવરી હ્યુમન ગ્રુપ છે એને રેગ્યુલરી સિસ્ટમની જરૂર પડે છે. ધેર ફોર્મલ અથવા તો ઇનફોર્મલ મીન્સ સોશિયલ કંટ્રોલ. જેમાં ફોર્મલ અથવા તો ઇનફોર્મલ જે કંટ્રોલ છે એ સોશિયલ કંટ્રોલ્સ છે આપણે જોવા મળે છે. બટ કોમ્યુનિટી રિલાઇઝ મોસ્ટલી ઓન ઇનફોર્મલ મીન્સ ઓફ સોશિયલ કંટ્રોલ. જેમાં પરંતુ જે કોમ્યુનિટી છે એ ઇનફોર્મલ સોશિયલ કંટ્રોલ્સની મોસ્ટલી છે એ રિયલાઇઝ કરે છે. ટ્રેડિશન, કસ્ટમ, મોરલ પ્રેક્ટિસ વગેરે છે એ રેગ્યુલેટ ધ રિલેશન ઓફ મેમ્બર ઓફ કોમ્યુનિટી. છે ટ્રેડિશનલ, કસ્ટમ, મોરલ્સ, પ્રેક્ટિસ વગેરે છે એ આપણા રિલેશન ઓફ મેમ્બર ઓફ કોમ્યુનિટીના થ્રુ છે એ રેગ્યુલેટ થાય છે. બટ હાવેવર ઇટ મોસ્ટ બી નોટ ધેટ ધ રૂરલ એન્ડ ટ્રાઇબલ કોમ્યુનિટીઝ ઇનફોર્મલ મીન્સ ઓફ કંટ્રોલ ઓફ પ્રીડોમિનન્ટ. જે આપણે બટ જે હાવેવર છે એ આપણે એને રૂરલ અથવા તો જે ટ્રાઇબલ કોમ્યુનિટીઝ છે એમાં ઇન્ફોર્મ મીન્સ છે કંટ્રોલ ઓફ પ્રીડોમિનન્ટ. જેમાં એ કંટ્રોલ છે એ પ્રીડોમિનન્ટ હોય છે. ઇન અર્બન કોમ્યુનિટીઝ ઇનફોર્મલ મીન્સ આર ટુ બી supplemented with a formal means such as a law, legislation, police, court વગેરે. જેમાં એ અર્બનમાં છે એમાં કોમ્યુનિટીઝમાં ઇન્ફોર્મલ જેમાં મીન્સમાં છે એમાં સપ્લિમેન્ટ અને જે ફોર્મલ મીન્સ છે કે લો, લેજિસ્લેશન, પોલીસ, કોર્ટ વગેરે છે એ એનામાં રેગ્યુલેશન રાખે છે એમ. તો આ હતા આપણા કેરેક્ટરિસ્ટિક ઓફ કોમ્યુનિટી. નેક્સ્ટ આવે છે કે ટાઈપ ઓફ કોમ્યુનિટી. તો એમાં આવશે રૂરલ એન્ડ અર્બન કોમ્યુનિટી. તો કે રૂરલ તો કે કન્સિસ્ટન્સી ઓફ પીપલ લિવિંગ ઇન વિલેજ એંગેજ ઇન એગ્રીકલ્ચર બેઝ ઓક્યુપેશન. જે રૂરલ કોમ્યુનિટી એટલે શું છે તો કે એ વિલેજમાં રહે છે અને જે એગ્રીકલ્ચર સાથે એના બેઝમાં એ એક ઓક્યુપેશન અને એની સાથે જોડાયેલો છે જેને આપણે કહીશું રૂરલ કોમ્યુનિટી. અર્બન કોમ્યુનિટી એટલે કે કન્સિસ્ટન્સી ઓફ અર્બન travelers engaged is a non-agriculture occupation. There are two type of community. જેમાં અર્બન છે એ અર્બન કોમ્યુનિટી છે ને એ નોન એગ્રીકલ્ચર ઓક્યુપેશન સાથે જોડાયેલા હોય છે જેને આપણે કહીશું અર્બન કોમ્યુનિટી. અને એમાં બે કોમ્યુનિટી જોવા મળે છે. તો અહીંયા આપણો ક્વેશ્ચન છે એ ટાઈપ ઓફ કોમ્યુનિટી પૂરું થાય છે. અને નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ડિફાઇન ફેમિલી. તો કે તમારી જે ફેમિલીની ડેફિનેશન આવેલી છે તો કે ફેમિલી ઇઝ અ more and less durable association with a husband and wife with or without children or of the man or woman love with children. ફેમિલી એટલે શું છે તો કે મોર અથવા તો લેસ ડ્યુરેબલ જે એસોસિએશન છે જેમાં હસબન્ડ અને વાઇફ
વિથ ચિલ્ડ્રન વિધાઉટ ચિલ્ડ્રન છે એ અને મેન અને વુમેન છે એના ચાઇલ્ડને છે એ પ્રેમ કરે છે, જેને આપણે કહીશું ફેમિલી. હેપી ફેમિલી હોય જેને આપણે કહીશું ફેમિલી. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે રાઇટ ધ ટાઈપ ઓફ ફેમિલી એન્ડ ઇટ્સ ફંક્શન. જે તમારે પ્રીવિયસ પેપરમાં આવી ગયેલો છે કે ઓગસ્ટ 2010ના પેપરમાં ક્વેશ્ચન નંબર 8 એ છે, જેમાં તમારી ક્વેશ્ચનનો આન્સર આપેલો છે. તો અહીંયા આપણું પેપર નંબર 2 છે એ પૂરું થાય છે. થેન્ક યુ.